જુલાઈ મહિનો બધા લોકો માટે ખૂબ જ ભારે રહેવાનો છે, કેમ કે ગ્રહોની ચાલ ખૂબ જ ખતરનાક સંકેત આપી રહી છે। ગુરુ હસ્તે પ્રજાતીય નીતિહાનિ, સંગ્રામે શસ્ત્ર પ્રયોગ ચાત। આનો મતલબ થાય છે કે ગુરુ હસ્ત થાય તો નીતિ અને નૈતિકતાનું પતન થાય છે અને યુદ્ધની આશંકા પ્રબળ બને છે। 2025ની પ્રાસંગિકતા જોઈને તો 9 જૂનથી 7 જુલાઈની વચ્ચે ગુરુ હસ્ત રહેશે અને શનિ વક્રે સ્થિતે યુદ્ધેશુ દારુણમ ફલમ। આનો મતલબ થાય છે કે શનિના વક્રી થવાથી યુદ્ધનું પરિણામ ભયાનક થાય છે, સત્તા અને ન્યાય સંકટમાં ઘેરાય છે। જ્યારે 13 જુલાઈથી શનિ વક્રી થઈને મીન રાશિમાં ગોચર કરશે અને જ્યારે બે મહાગ્રહો એક સાથે ઉગ્ર સ્થિતિમાં થઈને એક વક્રી અને બીજો અસ્ત હોય ત્યારે યુદ્ધ અને સત્તા પરિવર્તનના સંકેત બળવાન બનાવે છે। અને મહાભારત કાળમાં પણ ગુરુ નિષ્ક્રિય અને સમી પ્રભાવી સ્થિતિમાં હતા। અને જો તમારે પણ જ્યોતિષશાસ્ત્રમાં વધારે કંઈ પણ જાણકારી જોતી હોય તો આ મારો મોબાઈલ નંબર છે, આમાં કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને પૂછી શકો છો। જય માતાજી।